નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે DOL સ્ટાર્ટર ઇન્ડક્શન મોટરનો ખૂબ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક, ડાયરેક્ટ, જેનું ફૂલ ફોર્મ છે ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર. DOL સ્ટાર્ટર તમે આ રીતે જોયું હશે કે જેની અંદર કવર ઉપરની અંદર તમને ખાલી બે જ બટન દેખાતા હોય છે, ગ્રીન અને રેડ, અને અંદરથી આપણે એને ઓપન કરીએ તો આ રીતનું કંઈક સ્ટ્રક્ચર દેખાતું હોય છે. ખૂબ જ પોપ્યુલર ડિવાઇસ છે નાની મોટર માટે, જેનું રેટિંગ 5 HP કરતાં ઓછું હોય ત્યાં આપણે ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર વાપરીએ છીએ, કારણ કે 5 HP કરતાં જે ઓછી મોટર છે એની અંદર કરંટની વેલ્યુ બહુ વધારે વધતી નથી કે જે હેન્ડલ ના થઈ શકે, અને એટલા માટે આપણે DOL સ્ટાર્ટરનો યુઝ કરીએ છીએ. DOL એટલે કે ડાયરેક્ટ ઓનલાઈન, એટલે કે ઇન્ડક્શન મોટરના સ્ટેટર ટર્મિનલને તમે ડાયરેક્ટ લાઇન સપ્લાય આપી દો છો. પણ DOL સ્ટાર્ટરની મદદથી આપણને ફાયદો શું થાય છે કે એની અંદરથી આપણને જે ઓવરલોડ છે એની સામે પ્રોટેક્શન મળે છે. કોઈ પણ સ્ટાર્ટર હોય એનું ફંક્શન હંમેશા શું છે કે ભાઈ સ્ટાર્ટિંગ કરંટને ઓછો કરવાનો કે લિમિટ કરવાનો, પણ અહીંયા સ્ટાર્ટરનું પર્પઝ સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરવાનું નથી, આપણને એક ટાઈપનું પ્રોટેક્શન આપવાનું છે સ્વિચની મદદથી, કે જ્યારે ઓવરલોડ થાય ત્યારે જે સ્ટાર્ટર છે એ સ્વિચ તરીકે બંધ થઈ જાય અને મોટરને પ્રોટેક્શન આપે. એટલા માટે આની અંદર કોઈ પણ સ્ટાર્ટરમાં બે સર્કિટ હોય, કંટ્રોલ સર્કિટ અને પાવર સર્કિટ. તો પાવર સર્કિટ ખૂબ જ સિમ્પલ છે કે 3 ફેઝ સપ્લાય આવશે, થર્મલ ઓવરલોડમાં જશે, ત્યાંથી કોન્ટેક્ટરમાં જશે અને કોન્ટેક્ટરમાંથી ડાયરેક્ટ સ્ટેટરની અંદર જતું રહેશે. તો પાવર વાયરિંગ ખૂબ જ ઇઝી છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ ઉપરના 3 ટર્મિનલ છે, આ કોન્ટેક્ટરના RY, B અને ન્યુટ્રલ છે, અહીંયા ઉપરથી સપ્લાય નીચે આવી જાય છે, સિમ્પલ. આ બાજુ જોઈ શકો છો કે વાયરિંગની અંદર કરેલું છે કે RY અને B ટર્મિનલ આવેલા છે, અને એ તમને મેઇન ટર્મિનલ એટલે કે 3 ઇનકમિંગ ટર્મિનલ હોય સ્ટાર્ટરના અને 3 આઉટગોઈંગ હોય, અને ઇનકમિંગ અને આઉટગોઈંગની વચ્ચે શું હોય છે, આપણું કોન્ટેક્ટર હોય છે. હવે વાત કરીએ કે પાવર જે કંટ્રોલ વાયરિંગ છે એની, તો કંટ્રોલ વાયરિંગની અંદર શું કરવું પડે આપણે, તો આપણે મોટરને સ્ટાર્ટ કરવા માટે જ્યારે એનો બટન એટલે કે આ ગ્રીન કલરનું બટન છે, આ ગ્રીન કલરનું બટન છે એ નોર્મલી ઓપન બટન કહેવાય છે, અને રેડ કલરનું બટન છે એ નોર્મલી ક્લોઝ બટન કહેવાય છે. તો જ્યારે પણ તમે તમારું જે કંટ્રોલ વાયરિંગ છે, એટલે કે કંટ્રોલ વાયરિંગમાં શું હોય, તમારા કોન્ટેક્ટર ક્યારે ઓપરેટ થાય, તો એ ઓપરેટ થાય તમારું મેગ્નેટિક કોઇલ જ્યારે ઓપરેટ થાય ત્યારે. કોઇલને સપ્લાય આપવા માટે આપણે 440 વોલ્ટ, જનરલી 440 વોલ્ટનો યુઝ કરતા હોય છે. બે ટાઈપની કોઇલ આવે છે, એક 230 વાળી અને એક 440 વાળી. તો 230 વોલ્ટનો સપ્લાય આપણે કઈ રીતે આપીએ છીએ, તો એક આપણે B ફેઝમાંથી ડાયરેક્ટ આપી દીધો કોઇલને સપ્લાય, આ તમારી કોઇલ છે, અને કોઇલનો જે બીજો છેડો છે એને સપ્લાય આપીએ છીએ, એટલે એકને આપણે સપ્લાય આપી દીધો Y ફેઝમાંથી અને બીજાને આપીએ છીએ B ફેઝમાંથી, પણ B ફેઝમાંથી થ્રુ એનો આપીએ છીએ. એટલે પહેલાં એનોમાં કોન્ટેક્ટ જશે, ત્યારબાદ જશે NCમાં, એટલે કે નોર્મલી ક્લોઝમાં. નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ ક્લોઝ જ હોય છે, એટલે જેવું તમે એનો પ્રેસ કરશો તો કોઇલને સપ્લાય મળી જશે. સપ્લાય મળશે એટલે એનર્જાઇઝ થશે, એ કોન્ટેક્ટરને પુલ કરશે, કોન્ટેક્ટરને પુલ કરશે એટલે તમારો જે સપ્લાય અહીંયા ઉપર કોન્ટેક્ટરમાં પડ્યો હતો એ નીચેના ટર્મિનલમાં આવશે, અને ત્યાંથી ઇન્ડક્શન મોટરના સ્ટેટરને સપ્લાય મળી જશે. હંમેશા નોર્મલી ઓપન કોન્ટેક્ટરની પેરેલલમાં આપણે એક બીજો એનો કોન્ટેક્ટ રાખીએ છીએ, જેને હોલ્ડ ઓન કોન્ટેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ કોન્ટેક્ટરનું કામ જ્યારે તમે ગ્રીન બટન દબાવો અને પછી છોડી દો છો ત્યારે પણ કોઇલને સપ્લાય મળતો રહે એ એન્શ્યોર કરવાનું છે. જે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક આપણો નોર્મલી કોન્ટેક્ટ છે, એનો કોન્ટેક્ટ, જે આ એનો કોન્ટેક્ટની પેરેલલમાં છે. તો નોર્મલી ઓપન કોન્ટેક્ટની પેરેલલમાં જે કોન્ટેક્ટ આપણે કનેક્ટ કરીએ છીએ એનો કોન્ટેક્ટ, એને હોલ્ડ ઓન કોન્ટેક્ટ કહેવામાં આવે છે, અને જેનું કામ જ્યારે પણ એનો બટન પ્રેસ ના થયેલું હોય, એકવાર તમે પ્રેસ કરીને છોડી દો ત્યારે પણ કોઇલને સપ્લાય મળી રહે એ એન્શ્યોર કરવાનું છે. તો તમને DOL સ્ટાર્ટર પૂછવામાં આવે ત્યારે તમારે આખી આ ફિગર ડ્રો કરવાની છે. બહુ સિમ્પલ ફિગર છે, લોજિકલી જોવા જાઓ તો સપ્લાય ખાલી તમે કોન્ટેક્ટર થ્રુ તમારે સ્ટેટરને આપવાનો છે, અને આ જે એનર્જાઇઝ કોઇલ છે, કોન્ટેક્ટરને જે કોઇલ એનર્જાઇઝ કરે છે એને એક Y ફેઝમાંથી સપ્લાય આપવાનો છે ડાયરેક્ટ, અને બીજો જે સપ્લાય છે એ B ફેઝમાંથી ચાલુ કરી એનોમાં, અને ત્યારબાદ NC કોન્ટેક્ટ થ્રુ થઈ અને તમારે કોઇલને આપી દેવાનું છે. આ જ એનો કોન્ટેક્ટની પેરેલલમાં તમારે બીજો એક હોલ્ડ ઓન કોન્ટેક્ટ દેખાડી દેવાનો છે
કે જે કોઇલને એનર્જાઇઝ રાખવાનું કામ કરે છે. તો ફટાફટ એનું થોડીક થિયરી પણ વાંચી લઈએ જેથી તમને ખબર પડે કે એક્ઝામમાં શું લખવાનું છે. તો DOL સ્ટાર્ટર એ સિમ્પલેસ્ટ મેથડ છે સ્ટાર્ટ કરવા માટે ઇન્ડક્શન મોટરને, કે જેમાં આપણે ફૂલ લોડ વોલ્ટેજ ડાયરેક્ટ એપ્લાય કરીએ છીએ મોટર ટર્મિનલમાં. એના કી કોમ્પોનન્ટ કયા છે? તો MCB છે, આઇસોલેટર, કે જે સ્વિચિંગ અને પ્રોટેક્શન માટે યુઝ થાય છે. કોન્ટેક્ટર છે, ઓવરલોડ રિલે છે, કે જ્યારે મોટર ઓવરલોડ થાય ત્યારે એ ટ્રીપ કરે કોન્ટેક્ટરને, અને સ્ટાર્ટ અને સ્ટોપ પુશ બટન છે કે જેને NO અને NC કોન્ટેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. વર્કિંગ પ્રિન્સિપલ શું છે? તો કે જ્યારે પણ આપણે સ્ટાર્ટ બટન પ્રેસ કરીએ ત્યારે કોન્ટેક્ટર કોઇલ એનર્જાઇઝ થાય છે, એને લીધે કોન્ટેક્ટર એનર્જાઇઝ થાય છે અને મોટરને ફૂલ સપ્લાય વોલ્ટેજ મળે છે. ઓવરલોડ કોઇલ જે છે અથવા ઓવરલોડ રિલે કન્ટિન્યુઅસલી કરંટને મોનિટર કરશે, અને જો કરંટ વધારે જાય ઓવરલોડ એટલે આપણે સેટ કરેલા કરતાં વધારે કરંટ જાય તો એ સ્ટોપ કરી દેશે કોન્ટેક્ટરને, અને આપણી મોટર ઓવરલોડ સામે બચી જશે. અથવા તો તમે સ્ટોપનું બટન પ્રેસ કરીને પણ કોન્ટેક્ટરને ડી-એનર્જાઇઝ કરી અને સપ્લાય બંધ કરી શકો છો. આના એડવાન્ટેજ શું છે? તો કે સિમ્પલ અને કોસ્ટ ઇફેક્ટિવ છે, ફટાફટ સ્ટાર્ટ થઈ જાય છે અને એનું મેન્ટેનન્સ ખૂબ જ ઇઝી છે. ડિસએડવાન્ટેજ શું છે? કે ભાઈ ડાયરેક્ટ આપણે સપ્લાય વોલ્ટેજ કનેક્ટ કરી દઈએ છીએ એટલા માટેનો ઇનરશ કરંટ વધારે છે, અને એના લીધે મિકેનિકલ સ્ટ્રેસ મોટર ઉપર આવવાની શક્યતાઓ હોય છે. આની એપ્લિકેશન ક્યાં થાય છે? તો જનરલી 5 HP સુધીની મોટર, એટલે કે 3.7 કિલોવોટની મોટર જે હોય એની અંદર આપણે ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર યુઝ કરીએ છીએ. તો આટલી થિયરી અને એક જે મેઇન ફિગર આપણે પહેલાં જોઈ, આ તમારે એક્ઝામમાં ડ્રો કરવાની રહેશે. તો હોપ કે તમને DOL સ્ટાર્ટર ખ્યાલ આવી ગયો હશે. અહીંયા આપણે એકવાર જોઈ પણ લઈએ. આ જે દેખાય છે રેડ કલરની એ તમારી ઓવરલોડ રિલે છે. અહીંયા આ જે દેખાય છે એ તમારું કોન્ટેક્ટર છે, અને આખું આ અહીંયા દેખાડ્યું છે આ પાછળ કોઇલ છે, કે આ કોઇલના 2 ટર્મિનલ. અહીંયા તમને આ વ્યૂ આપણો ફ્રન્ટ વ્યૂ છે. જો સાઈડ વ્યૂ હોય તો તમને ખ્યાલ આવે કે આ બંને ટર્મિનલ જાય છે કોઇલમાં. તો આ તમારી કોઇલ છે, અહીંયા તમારું કોન્ટેક્ટર છે, આ તમારી ઓવરલોડ રિલે છે. આ તમારો એનો હોલ્ડ ઓન કોન્ટેક્ટ છે, અને અહીંયા ઉપર જે દેખાય છે આ તમારો એનો કોન્ટેક્ટ, અને આ તમારો NC કોન્ટેક્ટ છે. અહીંયાથી આપણે કરંટનો ઓવરલોડ કરંટની લિમિટ જે છે એ સેટ કરી શકીએ છીએ. એ પર લખ્યું જ હોય છે કે મેક્સિમમ કેટલો કરંટ એ હેન્ડલ કરી શકે છે, અને તમે અહીંયા કરંટનું સેટિંગ આ રેડ જે માર્કિંગ છે એના ઉપર જોઈ શકો છો. 13 એમ્પિયરથી લઈને 22 એમ્પિયર સુધી આપણે આને સેટ કરી શકીએ છીએ. આ અલગ અલગ ટાઈપના આવે છે, તમારી જેવી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણેનું ઓવરલોડ રિલેવાળું DOL સ્ટાર્ટર તમે સિલેક્ટ કરી શકો છો. તો વિડીયો શાંતિથી જોવા માટે અને તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ. એક્ઝામની અંદર વ્યવસ્થિત રીતે આ સવાલનો જવાબ તમે લખો એવી મારી શુભેચ્છા.